મિત્રો આજથી 125 વર્ષ પહેલા આપણા દેશમાં એક એવી મહામારી આવી હતી કે જન્મ દેનારી માં પોતાના તરત જન્મેલા દીકરાને ખાઈ જતી હતી અને ગાયોની વાડે ચડેલો ક્ષત્રિય રાજપૂત પોતાની તલવાર આપીને કહેતો હતો કે લો કાપીને ખાઈ જાઓ અને પોતાનો જ બાપ પોતાના દીકરાને રાત્રે સુવાડીને તેને મોતની કાર ઉતારી દેશે અને કહે છે કે રોટલામાં ભાગ પડાવતો હતો। અને એક ગોવાળ કે જેને પોતાના જ બધા ઘેટા બકરાને જીવતા કૂવામાં દફનાવી દીધા તો કોઈ ખેડૂત પોતાની જ અને હા મિત્રો સાબરકાંઠામાં એક સાથે 125 બાળકોને કૂવામાં દફનાવી એના પર લખવામાં આવ્યું હતું કે આજ પછી આ બાળકોને હવે પછી ક્યારેય ભૂખ નહીં લાગે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભારતના ઇતિહાસના એક એવા જ દર્દનાક પ્રકરણની કે જેને 56 દુકાળ અથવા 56 કાર તરીકે ઓળખવામાં આવે છે। નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ કાર વિક્રમ સંવત 1956 એટલે કે ઈસવીસન 1899 થી 1900 માં પડ્યો હતો। એક એવો સમયગાળો જાણે કે કુદરતને માનવતા સભ્યતાથી મોઢું ફેરવી લીધું હોય। મિત્રો આ દુકાળની શરૂઆત 1899 થઈ જ્યારે આખા દેશમાં ચોમાસું નિષ્ફળ રહ્યું। ગુજરાતમાં 0% વરસાદ પડ્યો, ખેતરો સૂકા ભમ થઈ ગયા, કુવા અને તળાવો ખાલી ખમ થઈ ગયા। ખેડૂતો અને પશુ જીવવા માટે લોકોને ના કરવાના કામ કરવા પડ્યા। જંગલોમાંથી ઝાડના પાંદા અથવા વેલ બધું ખાઈને દિવસો પસાર કરવા પડ્યા। જે પશુઓ ખેડૂતના આધાર હતા એને જ ખેડૂત ખાવા લાગ્યો। એક અંદાજ પ્રમાણે ગુજરાત અને રાજસ્થાનમાં 10 લાખથી વધુ લોકો અને 20 લાખોથી વધુ ઢોર આ દુકાળમાં મૃત્યુ પામ્યા હતા। અને હા મિત્રો આ દુકાળમાં ભાગની લોકોના શરીરમાં જીવ રહ્યો ન હતો, હાડ પંજર જેવા થઈ ગયા હતા। ભૂખ સામે ધર્મ અને નીતિ પણ લાચાર બની ગઈ। મિત્રો 56 દુકાળ ઇતિહાસની માત્ર એક ઘટના નથી પણ આપણા માટે મોટો એક બોધપાઠ છે। તે આપણને શીખવે છે કે કુદરતની સામે માનવી કેટલો લાચાર છે અને પાણી અને અનાજની કિંમત શું છે। આ દુકાળે ભારતમાં લોકોને આ બધી વસ્તુની મહત્વ સમજાયું છે। તો ચાલો મિત્રો આજનો વિડીયો આટલો હતો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ